કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફરીથી મળીએ છીએ નવા ચેપ્ટરની શરૂઆત સાથે. ચોથા નંબરનું ચેપ્ટર થઈ ગયું. ચોથો નંબર આપણે પતાવી ચૂક્યા છીએ. હવે વાત કરીશું ચેપ્ટર નંબર 5, ભાગીદારનો પ્રવેશ. ભાગીદારી પેઢીની અંદર નવો ભાગીદાર આવે છે જેને કહીએ છીએ પ્રવેશ. એના કારણે સાહેબ શું થાય? નફા નુકસાનનું પ્રમાણ બદલાય, ભાગીદારીનું પુનર્ગઠન કર્યું કહેવાય. એટલે ભાગીદારીનું શું થયું? પુનર્ગઠન થયું સાહેબ. અને જ્યારે પણ પુનર્ગઠન થાય ત્યારે આપણે હંમેશા યાદ રાખવાનું કયા કયા ખાતા બનાવવાનું શીખ્યા છીએ. ચેપ્ટર નંબર 4 માં આ વસ્તુ આપણે શીખી ચૂક્યા છીએ. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને નવું પાક્કું સરવૈયું. આ બે વસ્તુ આપણે શીખેલા. આટલી વસ્તુ આપણે શીખેલા છીએ. ચેપ્ટર નંબર 4 માં જેનો મેં તમને કીધું હતું કે આ બે દાખલાઓ એવા જોરદાર છે જેનાથી તમને લોકોને પ્રવેશ અને નિવૃત્તિ બંનેની અંદર આ વસ્તુ કામ લાગવાની છે. હવે શરૂઆત કરતા પહેલા સાહેબ માર્ક્સ તો કહો, રોકડા કેટલા મળવાના છે? તો આ ચેપ્ટરની અંદર 13 નંબરનો પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાય છે, 1 માર્કનો. ટૂંકો પ્રશ્ન VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન, અને બીજો લોંગ ક્વેશ્ચન મોટો પ્રશ્ન 31 નંબરનો પૂછાય છે 8 માર્કમાં. આપણે આ ચેપ્ટરમાં 8 માર્કની તૈયારી કરી રહ્યા છીએ. પણ તમને એવું નહીં લાગે કે આ 8 માર્ક જે છે એ આપણા 4 નંબર ચેપ્ટરથી કનેક્ટેડ નથી, એની સાથે જોડાયેલા જ છે. એ જ દાખલો ગણવાનો છે, એ જ જે આપણે ચોથા ચેપ્ટરમાં શીખી ચૂક્યા છીએ. ફક્ત અહીંયા ફરક શું છે? બે ભાગીદારો છે અને ત્રીજો ભાગીદારનો પ્રવેશ થાય, અને એના માટે એક સામાન્ય સિમ્પલ દાખલો લઉં છું. ઉદાહરણ નંબર 18 જે તમને ચોપડીમાં આપેલો છે, અને ચોપડીમાંથી હું વાંચવાનું શરૂ કરું. સમજજો ધ્યાનથી. પટેલ અને શાહ ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની નફા નુકસાનનું પ્રમાણ 3 અને 2 છે. આટલું મેં વાંચ્યું. હવે એના આધારે અહીંયા જે લખવાનું છે સમજો. ભાગીદારનો મૂડી ખાતામાં પટેલ અને શાહ લખી નાખ્યું, અને એમનું નફા નુકસાનનું પ્રમાણ 3 અને 2 છે. તો લખી નાખો ઉપર 3 અને 2. આ કમલસરની રીત છે. આ લખવું ફરજિયાત નથી, પણ લખશો તો ફાયદો રહેશે. સિમ્પલ. એટલે 3 અને 2 છે. આટલી વસ્તુ થઈ ગઈ. હવે આગળ વાંચું છું શું કહેવા માંગે છે. નીચે પાક્કું સરવૈયું આપેલું છે. પાક્કું સરવૈયું હું વાંચતો નથી, વધારાની માહિતી જે આપી છે એને વાંચું. 1/4/16 ના રોજ ભાગીદારી પેઢીમાં રાવલ નવો દાખલ થાય છે. 1/5 ભાગે રાવલને 1/5 ભાગ આપવાનો છે. હવે જોજો ધ્યાનથી. રાવલ નામનો નવો વ્યક્તિ આવ્યો. અહીંયા લખું છું રાવલ. ત્રીજો જે ભાગ છે, ત્રીજો ભાગીદાર રાવલ, એ હવે આપણે એને આપવાનું. હવે કેટલા આપીશું? 1/5 ભાગ એને આપીશું. તો હવેથી એનો ભાગ રહેશે 1/5. અત્યાર સુધી એનો કોઈ ભાગ નહોતો. પ્રવેશ થયો એટલે એનો ભાગ આવશે. તો આ વાંચ્યા પછી આટલી વસ્તુ લખી નાખી. આપણને તો મહત્વ અત્યારે આટલું જ છે, 3 અને 2 નું પ્રમાણ. જૂનું બધું જૂના પ્રમાણમાં વહેંચી મારો. બીજું બધું આવતા વર્ષથી થશે, આનો પ્રવેશ થાય પછી. આગળ વાંચું છું, ધ્યાનથી સમજજો. પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું મિલકતો અને દેવાનો. જમીન મકાનની કિંમત 20% વધારવાની વાત છે. જમીન મકાનની કિંમત 20% વધારવાની છે. હવે સાહેબ જમીન અને મકાન પાક્કા સર્વેની અંદર 1,40,000 આપેલા છે, અને એમાં 20% વધારવાના છે. તો પહેલા તો પાક્કા સર્વેની રકમ અહીંયા લખી નાખું. જમીન અને મકાન 1,40,000 જે તમને લોકોને આપેલા છે, એમાં વધારો કરવાનો. સાહેબ મજા આવી ગઈ. વધારો કરવાનો પ્લસ વધારો. કેટલા ટકા વધારો કરવાનો? 20%. તો 28,000 રૂપિયા વધારો કરવાનો. બાર રકમ લખીશ. 1,40,000
68,000 રૂપિયા. પતી ગયું સાહેબ, આપણી એક વાત પૂરી. હવે યાદ કરો, પુનઃ મૂલ્યાંકન ખાતું. મિલકત વધી, હેપી, મજા આવી ગઈ, ખુશ. ખુશ થાવ એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. યાદ રહેવું જોઈએ, મારા 2 લેક્ચર જોયેલા હોવા જોઈએ. ના જોયા હોય તો હજી આજે સલાહ આપું છું, જોઈ લેજો આ લેક્ચર પત્યા પછી. નહીં તો આમાં હું ફરીથી એક્સપ્લેન કરવાનો નથી, સમજાવવાનો નથી. સમજી લેજો. ચાલો લખીએ અહીંયા સાહેબ, જમીન મકાન ખાતે. જમીન મકાન ખાતે સાહેબ કેટલા ખુશ થયા? 28,000 રૂપિયા કિંમત વધી ગઈ. ચલો ફાયદો થઈ ગયો. 28,000 લખી નાખી. પછી ઉપર હવાલામાં એક વસ્તુ, હવાલાની ઉપર પણ એક વસ્તુ છે. રાવલ 2 લાખ રૂપિયા મૂડી તરીકે ધંધામાં લાવે છે. બહુ જ મહત્વની વસ્તુ છે. પહેલા હવાલાની ઉપર આપેલું છે અંદર, રાવલ 2 લાખ રૂપિયા મૂડી તરીકે ધંધામાં લાવે છે. આને સમજાવવા માટે એક વસ્તુ શીખવાડું છું, બહુ જ ધ્યાનથી સમજજો. 11મું ધોરણ યાદ કરો. 11મા ધોરણમાં શું હતું? આપણે શું કરતા હતા? આમનોંધ લખતા હતા. એ આમનોંધના નિયમો યાદ કરો કે ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે, સાહેબ મૂડી, અહીંયા શું લાવ્યો? 2 લાખ રૂપિયા લાવ્યો. તો આવે છે શું? સાહેબ રોકડા આવે છે. આવે તો ઉધાર. તો અહીંયા લખવાનું, એમનો જ લખું છું સમજાવવા માટે. રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર 2 લાખ રૂપિયા. તે સાહેબ કોણ લાવે છે? નવો ભાગીદાર રાવલ. તો તે રાવલના મૂડી ખાતે જમા. રાવલની મૂડી ખાતે જમા 2 લાખ રૂપિયા. તો આ આમનોંધ પહેલા કરવાની. આમનોંધ કમ્પલસરી ના નથી, આપણે કરવાની. આપણો જવાબ પરફેક્ટ આવે એટલે, ક્યાંય ભૂલ ના થાય એટલે. તો ધંધામાં ધંધાનો માલિક જે કંઈ લાવે એને મૂડી કહેવાય. હવે એ માલિક બનવાનું છે. રોકડ લાવે છે, રોકડ ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા. પણ અહીંયા નામ લખવું પડશે, રાવલની મૂડી, કારણ કે 3 જણ છે. કોણ લાવ્યું? 11માં એકલો ધંધો કરતો તો ખાલી લખતા હતા મૂડી ખાતે. ખબર છે એકલાનો જો ને, બીજું કોણ મૂડી આપવાનું? પણ અહીંયા 3 જણ છે તો રાવલની મૂડી. શાહ લાવે શાહની મૂડી, પટેલ લાવે પટેલની મૂડી. તો આ થઈ ગઈ આમનો. આમનો જે ભાઈ સારી રીતે લખવાની, આ કમલ સરે લખી નહીં લખવાની, ખાના પાડવાના. વિગત, ખાપા, ઉધાર, જમા, પછી લખવાનું. સારું, આજે આમનો જ લખી. હવે આની ખતવણી કરી, એ પણ 11મા ધોરણમાં શીખી ગયા. સમજો ખતવણી. રોકડ ખાતે ઉધાર. સાહેબ રોકડ ખાતું ઉધાર. તો રોકડ ખાતે ઉધાર નામ લખવાનું રાવલ. તે રાવલ ખાતે અહીંયા હું લખીશ તે રાવલ ખાતે 2 લાખ રૂપિયા. સાહેબ રાવલના મૂડી ખાતે જમા. રાવલના મૂડી ખાતે જમા બાજુ લખો 2 લાખ રૂપિયા. નામ કોનું લખવાનું સાહેબ? સામે વાળા. રોકડ ખાતે. તો રોકડ ખાતે લખાઈ ગયું. અહીંયા તો ડેશ. આ લોકો તો કશું લાયા નથી. જે લાવ્યો એ રાવલ લાવ્યો છે. તો આ આમનો જ લખી, એની ખતવણી કરી, આપણું કામ પૂરું થઈ ગયું. કશું જ નવું નથી. 11મું ધોરણ છે. પહેલો હવાલો બી થઈ ગયો. હવે વાંચું છું બીજો હવાલો. યંત્રોની કિંમત 10% ઘટાડવાની. ઘસારો ગણવાનો. યંત્રો પર 10% ઘસારો ગણો, ઘટાડો. તો તમને લોકોને યંત્રો આપેલા છે 70,000 રૂપિયા. તો પહેલા તો અહીંયા લખીશ સાહેબ યંત્રો 70,000 રૂપિયા. એમાં ઘટાડો. સાહેબ નુકસાન થઈ ગયું. આ તો મિલકત ઘટી. ઘસારો ગણો, ઘટાડો કરો, જે લખ્યું એ કરવા. 10% કીધું છે 7,000 રૂપિયા. બાદ બાકી કરીને રકમ લખી તો 7 જશે એટલે 63,000 રૂપિયા. સાહેબ ફરી મિલકતોની કિંમત ઘટી
દુખી થઈ ગયા, મિલકતો ઘટી ગઈ તો સાહેબ ઉધાર, પુનઃ મૂલ્યાંકન ઉધાર લખો અહીંયા. તે યંત્રો ખાતે કેટલું નુકસાન થયું સાહેબ? 7,000 લખવાનું, 7,000 રૂપિયા, વધારે નુકસાન નથી. ચાલો આગળ જોઈએ. ફર્નિચર ની કિંમત 60,000 છે. ફર્નિચર 60,000 આપવામાં આવ્યું છે. હવે સાહેબ 60,000 અંદર કેટલું આપ્યું છે? 80,000. ચલો જોઈએ, ફરી લખીએ. ફર્નિચર અંદર આપેલું છે 80,000 રૂપિયા અને હવે એની કિંમત થઈ ગઈ 60,000 રૂપિયા. તો ખરેખર જે કિંમત છે બહાર લખવી પડે. હવે વિચારજો કેટલા ઘટાડવા પડશે? 20,000 રૂપિયાનું નુકસાન થઈ ગયું. ફર્નિચર 80 નું હતું, 60 થઈ ગયું, 20 નું નુકસાન. મિલકત ઘટી, ફરીથી સાહેબ પુનઃ મૂલ્યાંકન ઉધાર લખો અહીંયા. તે ફર્નિચર ખાતે કેટલા છે? 20,000 રૂપિયા. અહીંયા લખીશું 20,000 રૂપિયાનું નુકસાન. ચલો પછી આગળ જઈએ. મોટર કારની કિંમત આપીએ. કારમાં 20% ઘસારો કરવાનો છે. તો ફરીથી અંદર જોઈએ કાર કેટલી છે? મોટર કાર 1,20,000 છે. તો ફરી લખી નાખો, મોટર કાર 1,20,000 ની છે. સાહેબ એમાં ઘટાડો કરવાનો, ફરી નુકસાન છે, માઇનસ ઘસારો ઘટાડો 24,000 રૂપિયા. 20% કીધું છે એટલે બાદ બાકી કરીને લખો 96,000 રૂપિયા. સાહેબ ફરીથી એની બીજી અસર, બાકી નુકસાન થયું ઉધાર બાદ. તે મોટર કાર ખાતે 24,000 રૂપિયાનું નુકસાન. સિમ્પલ. આગળ જઈએ. શું આપ્યું છે? ગાલકાદ અનામત હવે 5,000 રૂપિયા રાખવાનું છે. ગાલકાદ અનામતની 5,000 ની જોગવાઈ કરવાની છે. અંદર પાકા સરિયામાં જોઈએ જે આપેલું છે એમાં ગાલકાદ અનામત 1,000 રૂપિયા છે. દેવાદારો 21,000, એમાંથી 1,000 બાદ કરીને આપેલા છે. હવે 1,000 ની જગ્યાએ આપણે રાખવાના છે 5,000 રૂપિયા. તો લખું છું અહીંયા, ધ્યાનથી સમજજો. દેવાદારો 21,000 રૂપિયા છે. અને આમાંથી મારે બાદ કરવાના છે 5,000 રૂપિયા. ગાલખાદ અનામત 5,000 રૂપિયા. સાહેબ 5,000 રૂપિયા બાદ કરીને રકમ કેટલી આવે? 16,000 રૂપિયા આપણે લખી નાખ્યા. ખાસ ધ્યાન રાખવાની વાત આ છે, અહીંયા 5,000 રૂપિયા બાદ કર્યા છે, અંદર 1,000 રૂપિયા બાદ કર્યા છે. સ્ટુડન્ટ તરીકે તમે ભૂલ શું કરો સાહેબ? નુકસાન કેટલું? 5,000, એટલે અહીંયા 5,000 લખો. એવું કરવાનું નથી. આપણે શું કરવાનું છે? અંદર 1,000 રૂપિયા તો નુકસાન હતું જ, આ 5,000 થયું, 4,000 વધારાનું નુકસાન લેવું. તો જે વધારાનું નુકસાન છે એ જ અહીંયા લખવાનું છે. 4,000 તે શું છે? ગાલખાદ અનામત ખાતે 4,000 રૂપિયા. આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ, જેમાં ભૂલ કરવાની નહીં. 5 લખવાના નથી, અંદર 1,000 તો છે જ, 4 વધારાનું નુકસાન જે આપણે અહીંયા બતાવીશું. 1,000 તો ખબર જ હતી નથી મળવાના. આગળ જઈએ, જોઈએ. પેટર્નની કિંમત 0 થઈ ગઈ. હવે પેટર્ન કામના નથી એવું લખ્યું છે, તો અંદર પેટર્ન કેટલા આપ્યા છે? 10,000. સાહેબ તો પછી પેટર્ન અહીંયા લખું 10,000, પછી માઇનસ 10,000, 0. આ લખવાની જરૂરત ક્યાં છે સાહેબ? 0 છે. તો સમજવા માટે ખાલી કહું છું, 10 માંથી 10 જાય એટલે 0.
ઘટાડો કેટલો થયો? મિલકત ઘટી, નુકસાન થયું એટલે અહીંયા લખવું પડશે તે પેટર્ન ખાતે કેટલા છે? 10,000 રૂપિયા જે આપડા ઘટ્યા. આગળ જઈએ, હવાલો આપ્યો છે લોન નું વ્યાજ 6,000 ચૂકવવાનું બાકી છે. હવે ચૂકવવાનું બાકી, સાહેબ ચૂકવવાનું બાકી એટલે મારું દેવું, લખો દેવા બાજુ ચૂકવવાનું બાકી, લોન નું વ્યાજ કેટલા ચૂકવવાના બાકી છે સાહેબ? 2,000 રૂપિયા. તો 2,000 રૂપિયા ચૂકવવાના, સોરી 6,000 રૂપિયા, 6,000 રૂપિયા ચૂકવવાના બાકી છે. હવે તમે વિચારો, મારે પૈસા ચૂકવવાના થયા, હવે 6,000 ચૂકવવાના બાકી હોય તો મારું તો નુકસાન થઈ ગયું. યાદ આવ્યું, ચાલો અરે રે આ બી પૈસા ચૂકવવા પડશે, નુકસાન. અને બીજું આમ વિચારો કે દેવું વધ્યું એટલે દુખી એટલે દુખી ઉધાર કરતો એટલે પતી ગઈ વાત, ચૂકવવાનું બાકી વ્યાજ. ચાલો પૈસા ચૂકવવા પડે એટલે દુખી થઈ જાય, બીજું કઈ નહીં. આગળ જોઈએ, લેણદારો અને દેવી હુંડીમાં હવે 10% ઓછા ચૂકવવાના છે. લો મજા આવી ગયા. લેણદારો 10 ઓછા ચૂકવવાના, દેવી હુંડીમાં બી 10% ઓછા ચૂકવવાના. તો પહેલા લેણદારો અને દેવી હુંડી લખી નાખી. 80 ને 20 આપેલા છે. લેણદારો છે 80,000 અને દેવી હુંડી છે 20,000. હવે આ બંનેને 10% ઓછા ચૂકવવાના છે. સાહેબ ફાયદો થઈ ગયો, ચૂકવવાના ઓછા થાય એટલે મજા આવી. હા, ડિસ્કાઉન્ટ મળ્યા. 10% ઓછા, ઘટાડો કેટલો ઘટાડો થાય? 10% એટલે 8,000. અહીંયા બી ઘટાડો, સાહેબ કેટલો ઘટાડો થાય? 2,000 રૂપિયા. રકમ લખો બાર, 80 માંથી 8 જાય, વીસ માંથી 2 જાય. પત્યું સાહેબ પૂરું. અહીંયા પત્તું નથી સાહેબ, ફાયદો થયો, ઓછા ચૂકવવાના, દેવું ઘટ્યું એટલે ફાયદો એટલે જમા. લેણદારો ખાતે બીજું લખવાનું દેવી હુંડી ખાતે. લેણદારોના કેટલા ઘટ્યા સાહેબ? 8,000 રૂપિયા. દેવી હુંડીમાં ફાયદો થયો 2,000 રૂપિયા. પત્યું સાહેબ પૂરો. આગળ જોઈએ, નેક્સ્ટ. નહીં નોંધાયેલા રોકાણો 20,000 ના નીકળ્યા. નહીં નોંધાયેલા રોકાણો એટલે અંદર પાકા સળિયાની અંદર રોકાણ છે જ નહીં, અને હવે ખબર પડી ચાલુ 20,000 રૂપિયાનું તો રોકાણ કરેલું પડ્યું છે. મજા આવી ગઈ સાહેબ. 20,000 રૂપિયાનું રોકાણો 20,000 રૂપિયા. જો રોકાણો હતા નહીં, હવે ખબર પડી હા રોકાણના પૈસા મળવાના 20,000 રૂપિયા. ફાયદો થઈ ગયો. ફાયદો થાય એટલે જમા. ખુશ થાય એટલે જમા કરી દો. તમે જયારે ઈચ્છા થાય ત્યારે ખુશ થઈ જાવ. હું તો ખુશ થયો, આમાં એવું ના ચાલે ભાઈ. જે નિયમ છે એ નિયમ છે. મિલકતો વધે તો ખુશ, દેવા ઘટે તો ખુશ. આનાથી ઊંધું દુખી. આટલું યાદ રાખો, ક્યારે તકલીફ નહીં થાય. તો લખી નાખીએ રોકાણો. એ રોકાણોની કિંમત છે 20,000 રૂપિયા. ચલો આગળ જોઈએ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ખાતે 30,000 રૂપિયા લખેલા છે, જેમાંથી 10,000 આવતા વર્ષના છે. આ તો મજા આવી. આપણે 30,000 ચૂકવ્યા, એમાંથી 10,000 તો આવતા વર્ષના છે. હવે મારે 10,000 રૂપિયા આવતા વર્ષે ચૂકવવા પડશે નહીં. સાહેબ ફાયદો થઈ ગયો. મારી મિલકત કહેવાય. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 10,000 રૂપિયા આવતા વર્ષે મારે ચૂકવવા નહીં પડે, એનો લાભ લેવાનો બાકી. મારી મિલકત. સાહેબ બીજી વસ્તુ યાદ કરાવડો. સિમ્પલ, હેપી, ખુશ. ખુશ એટલે જેમાં અહીંયા લખીશ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે 10,000 રૂપિયા. કોઈને કઈ તકલીફ હોય તો પૂછી શકો છો. એટલે 30 ની કોઈ જરૂર છે નહીં.
30 તો ચૂકવેલા જ છે ભાઈ. હવે એમાંથી કેટલા બાકી આપણે લેવાના? ફાયદો 10,000. ચલો આગળ જોઈએ. નીચે લખ્યું છે આમનો જ લખો. પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવો, ભાગીદારોનું મૂડી ખાતું બનાવો, પાકું સોરું બનાવો. એને નહીં કીધું કે રોકડ ખાતું બનાવો, આપણે બધું બનાવો. કમલ સર કે એક છોડવાનું નહીં. પ્રવેશ અને નિવૃત્તિનો દાખલો, આ 31 નંબરનો દાખલો દેખાય ને એક્ઝામમાં, અને 32 નંબરનો દાખલો દેખાય, આટલું તો બનાવી દેવાનું. ચાલુ ખાતું જરૂર પડે તો ચાલુ બનાવીશું, શીખવાડીશ. આ બધું ચાલુ આવે તો પછી વાત કરીએ ચાલુ માટે. ટેન્શન નથી, ચાલુ બહુ સહેલું. આટલામાં કઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. હવે જઉં છું આગળ. ક્યાંથી પૂછશો? સાંભળવાનું જ જઈએ. જોઈએ આગળ. તો બધું પતી ગયું. હવે વાંચું છું કે આપણને પાકા શ્રેયામાં શું આપેલું છે. ફક્ત પાકું શ્રેય સમજાઈ રહ્યો. તો પાકા શ્રેયમાં જમા બાજુ એટલે મિલકત બાજુથી ચાલુ કરું. એમાં પહેલા આપી છે પેટર્ન. સાહેબ પેટર્ન પતી ગયું, 0 છે, લખાય જ નહીં. શીખ્યા હતા? જમીન મકાન સાહેબ થઈ ગયું, યંત્રો થઈ ગયું, ફર્નિચર થઈ ગયું, મોટરકાર થઈ ગયું, દેવાદારો થઈ ગયું. સાહેબ એક વસ્તુ જોરદાર આપેલી છે, આખર સ્ટોક 1,20,000 ના, આખર સ્ટોક 40,000 રૂપિયા. તો આખર સ્ટોક લખીએ 40,000. આના માટે કશું કીધું નથી, તો આપણે જેમ છે એમ લખી નાખીએ. બાકી બધું થઈ ગયું. એટલે મિલકતો બાજુ પતી ગઈ. હવે દેવા બાજુ જોઈએ. સાહેબ દેવા બાજુ પહેલા તો આપી છે મૂડી પટેલ અને શાહ 1,20,000 ને 1,30,000. તો મૂડી ખાતું સાહેબ બનાવેલું જ છે. અને દેવા બાજુ એટલે જમા બાકી. જમા બાજુ લખો બાકી, આગળ લાગે 1,20,000 અને 1,30,000 રૂપિયા. સિમ્પલ સર, આવડે જ છે. ચાલો બીજું દેવામાં શું આપ્યું છે? લોન. સાહેબ લોન નહીં લખેલી તો લખો, ગભરાવો છો ક્યાં? કેટલી છે? 1,00,000 રૂપિયા. આગળ જોઈએ લેણદારો. સાહેબ લેણદારો આવી ગયા. પછી આપી છે દેવી ઊંડી. દેવી ઊંડી આવી ગઈ. ચૂકવવાના બાકી ખર્ચા. સાહેબ નથી, આ તો ચૂકવવાનું બાકી વ્યાજ હતું. ચૂકવવાનું બાકી ખર્ચા 30,000 રૂપિયા. ચૂકવવાના બાકી ખર્ચા 30,000 રૂપિયા. સાહેબ બધું પતી, દાખલો પૂરો થઈ ગયો. હવે દાખલામાં કશું રહેતું નથી. હવે તમે વિચારો, ઓલા 2 દાખલાઓ આપણે ગણ્યા હતા છે ચોથા ચેપ્ટરના, શું નવું આવ્યું આમાં? ઉપરથી એના કરતા બીજા દાખલા કરતા આમાં ઓછી રકમ આવી. ફક્ત ફરક એટલો છે કે આ નવો ભાગીદાર આવ્યો. એના માટે શું કરવાનું? એના માટે 3-4 વસ્તુઓ છે, એનાથી વધારે કશું નથી. એ શીખો એટલે ચેપ્ટર પૂરું. 8 માર્ક તમારા ખાતામાં. અત્યારે તો 5 જ આવે. હા ભાઈ, 8 માંથી 5 ફિક્સ. હા, 31 નંબર માંથી 5 અને 32 નંબર માંથી 5. 32 નો આવી ગયા. હા, કન્ફર્મ આવી ગયા. ચલો ખાતું બંધ કરીએ. હવે ખાતું બંધ કરતા પહેલા ચેક કરી લઈએ કે બધું બરાબર છે. તો ઉધાર બાજુ ચેક કરું. 7,000 છે, 20,000 છે, 24 છે, 4 છે, 10 છે, 6 છે, ઓકે. જમા બાજુ ચેક કરું. 28 છે, 8 છે, 2 છે, 20 છે ને 10 છે, ઓકે. સાહેબ બધું બરાબર છે. સરવાળો કરીએ તો અહીંનો સરવાળો આવશે 71. અહીંનો સરવાળો આવશે 71. અહીંનો સરવાળો થોડોક ઓછો આવે છે અને એ સરવાળો છે 68,000. તો અહીંનો સરવાળો આવે છે 68,000. તો સાહેબ 71,000 બંને બાજુ લખવા પડે. જે વધારે સરવાળો હોય બંને બાજુ લખવાનો. આમાંથી 68 બાદ કરી દો તો આપણને અહીંયા રકમ મળે. અને જે રકમ મળે છે એ મળી 3,000 રૂપિયા. સાહેબ આ શું છે? ખોટ. આ બાજુ આવે તો પુનઃ મૂલ્યાંકન નફો, આ બાજુ આવે તો પુનઃ મૂલ્યાંકનની ખોટ. અને આ ખોટને આપણે વહેંચી દેવાની પટેલ અને શાહ. પટેલ શાહ બંનેને વહેંચીને કયા પ્રમાણમાં? સાહેબ જૂના પ્રમાણ. જૂનું જ પકડવાનું, નવો તો હજી આવશે. જૂના પહેલા પતાઈ દેવાના હિસાબ. તો જ્યારે તમે એ વહેંચણી કરશો ને, તો તમને વહેંચણી કરતા તો આવડે જ છે, મારે શીખવાડવાની જરૂર નથી. 1800 અને 1200 જવાબ આવશે. અહીંયા પત્તું નથી, આને ક્રોસ જવા દો. અહીંયા
લખવું પડશે એ પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં લખી શકો છો ખોટ, કૌંસમાં લખો ખોટ, કોઈ ટેન્શન નથી. રકમ આવશે 1800 રૂપિયા, 1200 રૂપિયા. આમ તો કશું ના આવે, રાવલ તો નવો નવો છે. ચલો આગળ જોઈએ સાહેબ. હવે આ ખાતું બંધ કરીએ, ફટાફટ કરજો હેડો જલ્દી. આવડે છે તમને? સરવાળો કરો 1,20,000. સરવાળો શું કરવાનો? 1,20,000 તો છે, 1,20,000, 1,30,000, 2,00,000. સિમ્પલ. અહીંયા આવી સરવાળો કરો. ચાલો એ તો 1800 ને 1200 તો આ વધારે છે, લખો બંને બાજુ. જે બાજુનો સરવાળો વધારો હોય એ બંને બાજુ લખવું. હવે બાદ બાકી કરીએ. સાહેબ 1,20,000 માંથી 1800 બાદ કરો, કેટલો જવાબ આવે? એને કહેવાય બાકી આગળ લઈ ગયા. અહીંયા હું લખીશ, ખોટ ન જવા દઉં છું સાઈડમાં, ખબર પડી કે ખોટ જ છે. બાકી આગળ લઈ ગયા. હવે આપણે છે ને 1 લાખ તો એમને એમ રાખવા, 20,000 દેખાય છે, 20,000 માંથી 1000 બાદ કરજો સાહેબ 19,000, 19,000 માંથી 800 બાદ કરજો 18,200, 1,18,200. એ રીતે અહીંયા 1,30,000 છે, 1 લાખ ના સાઈડમાં રાખો, 30,000 માંથી 1,000 બાદ કરો 29,000, 29 માંથી 200 બાદ કરો 28,800, તો 1,28,800. અહીં તો કશું બાદ કરવા માટે છે જ નહીં, 2 લાખ એમને આ કેલ્ક્યુલેટર છે વાપરી શકો છો, ટેન્શન લેવાની જરૂર નહીં. બાકી આગળ લઈ ગયા મૂકો અહીંયા. મૂડી સાહેબ પટેલ, શાહ અને રાવલ, આ 3 થઈ ગયા ભાગીદાર. 3 નો સરવાળો કરીને લખવાનો આવશે. તો 1,18,200, 1,28,800, 2 લાખ. બધાનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 4,47,000. પત્યું છે. લ્યો ભાગીદારનો મૂડી ખાતું તૈયાર. ખાતું બંધ કરીએ. બીજું હવે કયું ખાતું બંધ કરવાનું છે? હવે ખાસ મહત્વની વસ્તુ, લોકલ ખાતામાં બાકી તો આપી જ નથી. બાકી આગળ લાવ્યા ડેશ, પાકા સળિયામાં હતું જ નહીં તો અહીંયા મેં લખ્યું નહીં. ખાતું બંધ કરીએ, બાકી આગળ લઈ ગયા. એ તો 2 લાખ છે જ. બાકી આગળ લઈ ગયા. સાહેબ ક્યાં લઈ જવાનું? મિલકત બાજુ. આપણી મિલકત છે રોકડ 2 લાખ રૂપિયા. સાહેબ ફરી ચેક કરી લઈએ ટેન્શન વગર. પાકા સળિયાનો સરવાળો કરવો છે, કઈ વસ્તુ રહી તો નથી જતી. 2 4 6 8 1 2 3 60 6,000 આવી ગયા, 18,000, 30,000. ઓકે. મિલકતો જોઈ લઈએ. 1 68 63 60 96 40 નીચે છે. ઓકે. 16 20 10 અને છેલ્લું 2 લાખ. પતી ગયું સાહેબ. બંને બાજુ પરફેક્ટ. 6,73,000 રૂપિયા તમારો જવાબ આવશે. અહીંયા થાય આપણો દાખલો પૂરો. દાખલામાં હવે કશું બાકી રહેતું નથી અને તમને એનાથી ખબર પડી આગળના 2 દાખલા જે એક ચેપ્ટરમાં તો પૂછાવાના જ નથી, પણ એનું મહત્વ કેટલું છે જે તમને અહીંયા ખ્યાલ આવશે. અહીંયા આ દાખલો પૂરો થાય છે. સલાહ આપું છું, બધા દાખલાઓ જુઓ. તમને લોકોને બધા દાખલાની અંદર 60% દાખલા ગણતા આવડશે. થોડુંક નવું આવશે. નેક્સ્ટ ટાઈમ મળીએ છે નવા દાખલા થોડી નવી રીતો સાથે. બાય.